નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ શહેરોનું તાપમાન ઊંચકતા ઠંડીનું જોર ઘટી ગયું છે। બીજી તરફ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ કાતિલ ઠંડીનો વર્તાવો જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં ઠંડીમાં ઠૂંઠવાઈ જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસામાં 13.2 અને રાજકોટમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ઊંચકાઈને 17 ડિગ્રીએ પહોંચ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી નીચું રહેતા દિવસ ઠંડો રહ્યો હતો। જૂનાગઢના ઝાઝરડા રોડ પર રહેતા 42 વર્ષીય ગૌરવ માકડિયા દાખલ કરાયો હતો, પરંતુ રાતના સમયે ગૌરવ રજા લીધા વગર બહાર નીકળી ગયો હતો। જી હા મિત્રો, સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની સામે આવેલા એક ઓટલા પર સૂતેલો અને મૃત હાલતમાં મળી આવ્યો હતો, જેમાં યુવકનું મોત ઠંડીના કારણે અથવા બીમારી સબબ મોત થયાનું અનુમાન છે। સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।